રોડ પાસે વૃક્ષ પડ્યું, સાયકલ અને લારીઓ દબાઈ। વડોદરા રાવપુરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જીપીઓ નજીક આજે એક જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થતા એક સાયકલ અને 2 લારીઓ તેના નીચે દટાઈ ગઈ। હાદસાના સમયે આજુબાજુ કોઈ વ્યક્તિ ન હોવાનું માલુમ પડ્યું, જેથી મોટી દુર્ઘટના ટળી છે। સ્થાનિકોએ જણાવ્યું કે જૂના ઝાડોની નિયમિત તપાસ અને કાપકામની જરૂર છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। શું કહેશો કાકા, આજે તમારો છોકરો અંદર બચી ગયો છે દટાટા? તો આધાર કાર્ડ નો નંબર લિંક કરાવવા આવ્યો હતો। રાવપુરા પોસ્ટ ઓફિસ છે, એના સામે ઝાડ છે, મોટું બહુ જૂનું ઝાડ છે ને આ ઝાડના માટે જોવો તો કેટલો બી ઓબ્જેક્શન ઉઠાયેલા છે, પણ સરકારે કઈ કાન ખોલ્યા નહીં। પછી આ લોકો તો ગાડીઓ જોવો તો વરસાદ પડે એટલે ઉભા રહે, ઝાડ નીચે ઉભા જ રહેવાના છે પલરવાના લીધે, પણ આ છોકરાની આખી સાયકલ દબાઈ ગઈ અને ખીચીને બહાર કાઢ્યો। આ છોકરાના એટલે મેં આવ્યો તો કામ માટે સર, અહીંયા આધાર કાર્ડ નો નંબર લિંક કરાવવા આવ્યો હતો। એમાં કરાવી બી દીધું અંદર, વિમલ ખાવા ઉપર એટલામાં ફેર પડે તો સીધો મેં અંદર દબાઈ ગયો। મારી વિમલ બી અંદર દબાઈ ગઈ ને મને કરંટ બી લાગ્યો। પછી એક ભાઈ આવ્યા ફટાફટ, સાયકલ બી આખી સીધી ગયેલી છે। એક ભાઈ આવ્યો ને બિચારા, તો મારો હાથ ખેંચીને મને બહાર કાઢ્યો, ને આખો ગભરાઈ ગયો, આખી બી હાથ પકડે છે મારી। સાયકલ કઈ જગ્યાએ આવેલા શું નામ તમારું? અનિલભાઈ। સર, આજે જે આ ઝાડ પડવું એની ઘટના થઈ છે, શું કહેશો આપ? જીપીઓ રોડ પાસે એક ઝાડ પડી હતી તેવી માહિતી મળી વડોદરા અને તાત્કાલિક વડોદરા સર્વિસની ટીમ સ્થળ પર આવી ગઈ અને હાલમાં જે વાહનો ફસાયેલા હતા અને એક વ્યક્તિને ઈજા પહોંચી નથી, એટલે તાત્કાલિક તેને બહાર કાઢ્યા। હવે કેટલા વડોદરાના ઝાડ આવા છે કે જ્યાં આગળ ગંભીર અવસ્થામાં છે, જે અત્યારે પડી જવાની અવસ્થામાં છે? વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન શાખા વખતો વખત આ પ્રકારની કામગીરી કરતી હોય છે અને જાહેર જનતાને પણ એ નિવેદન છે કે આ પ્રકારની કોઈ આપને ધ્યાને આવે તો વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે ગાર્ડન શાખા છે તેના ધ્યાને નાખે અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 24/7 કાર્યરત હોય છે। 101 ને 102 દ્વારા પણ તેને સંપર્ક